એટલે બાપાએ આખી કલાક સુધી આવું પ્રવચન કર્યું અને કલાક પછી કોઈના મનમાં એવો ઉદ્વેગ નહોતો કે પ્રમુખ સ્વામી મહારાજ બીએપીએ સંસ્થાના ગુરુ અને આટલું મોટું અપમાન થયું. તો આપણને એવા પુરુષ મળ્યા છે કે મહારાજે વચનામૃતમાં 250 વર્ષ પહેલા વાત કરી હતી ને, આપણને પ્રેક્ટિકલ દેખાય કે આપણને સફળતા, આ તો નિષ્ફળતાનો એક પ્રસંગ મેં તમને દ્રષ્ટાંત આપ્યો. આવા બાપાના જીવનમાં નિષ્ફળતાના હજારો પ્રશ્નો તમે, પણ દરેક પ્રસંગે બાપા તો જો આટલા પ્રશ્નોની વચ્ચે પરમ શાંતિ, આટલા બધી સમસ્યાઓની વચ્ચે પણ એમને ભગવાનનું જે સુખ આવતું હતું ને એ કોઈ છીનવી ના લીધું, કારણ કે એમના રગે રગની અંદર આ સમજણ હતી. મેં કહ્યું ને કે દિવસમાં 100 વાર બાપા બોલતા કે ભગવાન સર્વ કરતા હતા. તો આ એક વસ્તુ થઈ, સફળતા મળે, નિષ્ફળતા મળે. પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ ક્યારેય પણ પરિણામની ચિંતા કર્યા વગર એમને કાર્ય કર્યું છે. એટલે પરિણામની ચિંતા ન કરે એટલે શું થાય કે એમને કોઈ જ પ્રકારનો પ્રશ્ન ના રહે. જો હું તમને 2 દ્રષ્ટાંત આપીશ. આપણને બધાને જ પ્રસંગ ખબર છે કે આ 2011ની સાલમાં જે આપણું એલએનું મંદિરનું જે પ્રતિષ્ઠા ઉત્સવ થયો, એલએ મંદિરનો બહુ વિશિષ્ટ આખો ઇતિહાસ છે. પણ પ્રમુખ સ્વામી મહારાજે આ આખા પ્રસંગમાં પરિણામની ચિંતા કર્યા વગર ભગવાનમાં શ્રદ્ધા, ભગવાન બધું કરે છે અને ભગવાન જે કરે છે શાના માટે કરે છે એ સમજણ કેટલી દ્રઢ હતી. તો સૌ પ્રથમ 1977માં પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે વિદેશ યાત્રામાં પધાર્યા ત્યારે સંકલ્પ કર્યો હતો કે આપણે એલએની અંદર મોટું શિખરબદ્ધ મંદિર કરવું છે. પછી 84ની અંદર આપણે હરિમંદિરની સ્થાપના થઈ. 96માં પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે હવે તો તમે મંદિર માટે જગ્યા શોધવાની શરૂ કરો. એટલે આપણે ત્યાંના બધા ટ્રસ્ટીઝના હરિભક્તોએ શોધવાની શરૂ કરી. 2000ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા ત્યારે બાપાને બધાએ આ બધા જેટલી જગ્યાઓ જોઈતી ને બધી જગ્યાએ લઈ ગયા. બાપા છે ને કોઈ જગ્યાએ ગાડીમાંથી ઉતર્યા નતા. લગભગ 13 થી 15 જેટલી જગ્યાઓ જોઈ. એક જ જગ્યાએ બાપા ગાડીમાંથી ઉતર્યા. એનેથી અત્યારે જે મંદિર છે ને, બાપા પગ ઉતર્યા અને પુષ્પ છાંટીને એવું બોલ્યા કે અક્ષર પુરુષોત્તમ મહારાજની ઈચ્છા છે કે આપણે અહીં મંદિર કરવું છે. એટલે બાપા તો આવું બોલી દીધું. એ બધા 2000ની સાલમાં તો પછી બાપા નીકળી ગયા. અને પછી હવે શું કે હવે તમારે તપાસ કરવાની કે ભાઈ ખરેખર અહીં મંદિર થઈ શકે. હાઇટનો પ્રશ્ન, લેન્ડનો પ્રશ્ન, પરમિશનનો પ્રશ્ન, આ બધું જોવાનું. એટલે એમાં 2-3 વર્ષ થયા. ફાસ્ટ ફોરવર્ડ ટુ 2003, ત્યાં સુધીમાં આપણને બધા બહુ વિઘ્નો નીચે નડ્યા. એટલે બધા હરિભક્તોએ વિનંતી કરી કે ભાઈ આ જમીનમાં વિઘ્ન બહુ નડે છે, એના કરતાં બીજી જગ્યાએ મંદિર કરીએ તો સારું. એટલે આપણે બાપાને વિનંતી કરવા બહાર જ જઈએ. અને સારંગપુર બાપા વિરાજમાન. પછી વિવેક સાગર સ્વામી બધી વાત કરી અને બાપાને બધા ગયા. જેવા બાપાને મળવા હરિભક્તો અંદર આવ્યા, પ્રમુખ સ્વામી મારા અંતર્યામી બધું જાણી ગયા કે આ લોકો શું કહેવાય. બાપા કે તમે જે કહો, મંદિર તો આપણે જે જગ્યા જોઈતી ત્યાં ચીનો હિલ્સમાં જ કરવું છે. મહારાજની ઈચ્છા છે કે આપણે અક્ષર પુરુષોત્તમ મહારાજ ત્યાં જ બેસાડવા. એટલે ગમે તેમ થાય એટલે બધાને ખબર પડી ગઈ કે ભાઈ હવે તો પ્રમુખ સ્વામી મહારાજની ઈચ્છા છે એટલે હવે આપણે મંદિર તો ત્યાં જ કરવાનું. એટલે પછી બધી પરમિશન્સ લેવાનું ચાલુ કર્યું. આ છે તે છે. અને પછી આપણે 2000 ને પછી તો કોર્ટમાં આપણું હિયરિંગ થયું. એમાં કેવું હોય કે તમે એ વખતે કોઈ પ્રોજેક્ટ લોન્ચ કરવો એટલે તમારે લોકલ પબ્લિકનો સપોર્ટ તમારે લેવો પડે, એને રજૂઆત કરવી પડે અને એનું પોઝિટિવ તમને રિસ્પોન્સ મળે તો તમે આગળ બધું વધી શકો. એટલે એમાં પબ્લિક હિયરિંગમાં આપણને બહુ જ નેગેટિવ રિસ્પોન્સ મળ્યા હતા. અને એવું કહેવાય છે કે ચીનો હિલ્સના ઇતિહાસમાં સૌથી લાંબુ હિયરિંગ એ દિવસે થયું હતું. સાંજે 6 વાગે લગભગ શરૂ થયું, સવારના 2 વાગ્યા સુધી, અને 8 કલાક સતત એ લોકોએ શું કર્યું, બીએપીએસનો વિરોધ કે આ લોકો આવશે એટલે દૂષણ આવશે ને ટ્રાફિક વધશે ને પબ્લિક વધશે, અમારી શાંતિ છીનવાઈ જશે, આમ ને તેમ. એટલે આટલો બધો વિરોધ કર્યો. હવે છેલ્લે ડિસિઝન્સ આપવાના હોય. હવે તમે એવું તો ના કહી શકો કે ભાઈ આપણે મંદિર નહીં કરાય, કારણ કે એ તો પછી ધર્મ વિરુદ્ધ થયું, એવો બધો ભેદભાવ રાખ્યો એવું થાય. એટલે એમણે એવું કહ્યું કે અમે તમને 42 ફૂટ મંદિર કરવાની પરમિશન આપીએ છીએ. એટલે આ બધું આપણને ચુકાદો આવ્યો. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે સાઉથ આફ્રિકા હતા. બધા ત્યાંના સંતો હરિભક્તોએ બાપાને ફોન જોડ્યો. એટલે બાપાને બધી વાત કરી કે બાપા આપણને એ લોકોએ એવું કહે છે સારા શબ્દોમાં કે તમે અહીંયાથી નીકળી જાઓ. કારણ કે આપણું પરંપરાગત આપણું મંદિર કરવાનું હતું 72 ફીટનું, 72 ફૂટની હાઇટનું, અને કરવાનું પરમિશન મળી 42 ફૂટની. એટલે પ્રમુખ સ્વામી મહારાજે બધી વાતો સાંભળી. એટલે પછી છેલ્લે હરિભક્તોએ બાપાને પ્રશ્ન પૂછ્યો કે બાપા હવે શું કરવું છે? પ્રમુખ સ્વામી મહારાજ કે આપણે મંદિર ત્યાં જ કરવું છે. અરે પણ મંદિર ત્યાં કરવું છે, આપણે પરમિશન નથી. તો કે તમે કામ તો શરૂ કરો,
પણ કેવી રીતે શરૂ કરે તો કે આપણને ક્યાં સુધીની પરમિશન છે તો કે 42 ફૂટ તો કે ત્યાં સુધી તો ચાલુ કરો પછી આગળ જોઈ જશે ભગવાન બધું સારું કરશે તો કે તો કેવા પ્રકારના પ્રોજેક્ટથી શરૂ કરો તો કે કરવું તો આપણે 72 ફૂટનું જ છે એટલે આપણને પરમિશન નથી મળી ને પણ પ્રમુખ સ્વામી મહારાજને ભગવાનમાં એટલી શ્રદ્ધા હતી ને એટલે કહ્યું કે કામ શરૂ કરો અને બાપા કે 2004માં ત્યાં પહોંચ્યા અને બાપા કે આપણે શિલાન્યાસ ઉત્સવ કરવો છે મંદિરની પરમિશન મળી નથી ક્યાં શિલાન્યાસ કરશું પછી બાપાએ ભાડા મકાનની અંદર શિલાન્યાસ ઉત્સવ કર્યો મંદિરનો પછી 2004માં શિલાન્યાસ ઉત્સવ કર્યો અને પછી તો આપણું બધું પબ્લિક હિયરિંગ ને બધું કાઉન્સિલ હિયરિંગ ને બધું શરૂ થતું હતું એટલે એની અંદર આપણે એક બહુ જ 2 મોટા હિયરિંગ આવતા હતા એમાં પહેલું હિયરિંગ હવે આપણે મ્યુનિસિપલ લોકલ પબ્લિક પ્લાનિંગ જે કરે બધું એન્જિનિયરિંગ પ્લાનિંગ એમાં આપણું હિયરિંગનો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો તો આપણને એમાંથી 4-1થી વિજય મળ્યો હતો 5 જણની પેનલ ડિસ્કશન થઈ એમાં 4 જણે આપણે સપોર્ટમાં કર્યો 1 જણે ના પાડ્યું એટલે આપણે તો વિજય થયો કહેવાય એટલે મહંત પ્રમુખ સ્વામી મહારાજને આના સમાચાર આપ્યા એટલે બાપાએ કહ્યું કે હવે આશીર્વાદ આપો કારણ કે આવતા અઠવાડિયે પબ્લિક હિયરિંગ છે કે જેનો સૌથી વધારે વિરોધ આપણે 2003માં થયો હતો એ હિયરિંગ છે એટલે એમાં આપણને સફળતા મળે પ્રમુખ સ્વામી મહારાજ શું બોલ્યા બાપા કે આનાથી પણ મોટી સફળતા મળશે એટલે શું કે 4-1 તો આમાં થયું આનાથી મોટું એટલે શું 5-0થી તમને સફળતા હવે આમાં શક્ય જ નહોતું કારણ કે જે 5 જણની પેનલ હતી ને એમાં 2 જણા આપણા સપોર્ટમાં હતા અને એ લોકો આપણને આપણા હિતેશુ હતા અને એમણે કહ્યું હતું કે અમે તમને આ પ્રોજેક્ટમાં હા પાડીશું હવે એક મેયર હતો એ તો બહુ જ આમ કહેવાય ને કે વિરોધમાં હતા અને આપણને કોઈ સાંભળે નહીં આપણી વાત ના સાંભળે મિટિંગનો પણ ટાઈમ ના પડે એ તો કે હું તમને કોઈ પણ પ્રકારે આ BAPS સંસ્થાને મંદિર કરવા માટે હા પાડી શકું એની ચોખ્ખી ના એટલે આ મેયર વિરોધી હતી એક બીજી બેન હતી તો એ તો એનાથી પણ વધારે વિરોધી હતી તો એમણે પણ ના પાડી એટલે આ 2 હા પાડી 2 ના પાડીને 5મા ભાઈ તો કે હવે હું તો એ દિવસે મારા મૂડમાં જે હઈશ કોફી પીને આવ્યો છે ને કંઈ ઈચ્છા થશે તો હા પાડશું નહીં તો ભગવાનની ઈચ્છા એટલે આપણે ધારો કે જીતીએ તો એ 3-2થી થાય પણ પ્રમુખ સ્વામી મહારાજે શું આશીર્વાદ કે આપણને 5-0થી વિજય થશે વિચાર કરીએ હવે એ દિવસે આપણું હિયરિંગ આવ્યું આપણા જે બધા રજૂઆત કરવાની હતી બધી રજૂઆત કરી અને એ 2007થી લઈ અને આ હિયરિંગ 11ની અંદર આપણે થયું એટલે 3-4 વર્ષમાં આપણે ઘણો બધો ત્યાંના લોકલ પબ્લિકનો સદભાવ એને બધું જે આપણે ચેરિટી વર્ક કરીએ કારણ કે ઘણીવાર શું બધા અમુક એવી રીતે ખબર ના હોય અને ગેરસમજને લઈને પણ કરતા હોય પણ જે ખબર પડી કે આ સંસ્થા એ કેટલી પ્યોર છે કેટલી સાચી છે કેટલી સમજણ નિષ્ઠાવાળી સંસ્થા છે એટલે પછી બધાને સપોર્ટ ગેધર થયો આપણે અને પછી જ્યારે વોટિંગ કર્યું કે હવે આ પ્રોજેક્ટમાં કોણ હા પડે છે તો 99% લોકોએ હાથ ઊંચો કરીને કહ્યું કે અમે BAPS સંસ્થાના સપોર્ટમાં છીએ સરપ્રાઇઝિંગ હતું તારીખ 8 જાન્યુઆરીની રાત્રે સ્વામીશ્રી જ્યારે એક કુટુંબ કલહને ઠારી રહેલા ત્યારે જ આટલા દરાનો કોક યુવાન દારૂના નશામાં છાકટો થઈને મંદિરમાં ટેલિફોન કરવા આવી ચડેલો તે સમયે તેને દાખવેલી ગેરવર્તણૂક જોઈને મંદિરના એક સમર્પિત સેવકે તેને ટોકેલો અને પોલીસના હવાલે કરી દીધેલો તેથી છંછેડાયેલા યુવાનના સંબંધીઓ તારીખ 9 જાન્યુઆરીની સવારે મંદિર પર ધોષ બોલાવવા આવી ચડ્યા સ્વામીશ્રીએ તેનો ઉશ્કેરાટ પણ શાંતિથી સમાવતા તે સૌ પ્રસન્ન ચિત્તે વિદાય થવા માંડ્યા પરંતુ તે વખતે કેટલાકે સ્વામીશ્રીને કહ્યું પેલા સમર્પિત સેવકની બીજા મંદિરમાં બદલી કરી નાખો ત્યારે સ્વામીશ્રી બોલ્યા આ અમારા ઘરની વાત છે તમારો છોકરો કે બૈરા ખરાબ હોય તો કોઈના કહેવાથી કાઢી મૂકો છો અમે અમારી રીતે વિચારીશું તમારે તે કહેવું નહીં રાત્રે જે થયું તે ખોટું થયું છે તે ભૂલી જવું દુઃખ લગાડવું નહીં ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે જેને ભગવાનનો ને ભગવાનના ભક્ત પક્ષ હોય તેને જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય આ શ્રીજી સિદ્ધાંત મુજબ સ્વામીશ્રી પક્ષના પંથના પ્રવાસી રહેલા તારીખ 9 જાન્યુઆરીની સવારે સ્વામીશ્રી અટલાદરાથી ડભણ આવી પહોંચ્યા ત્યારે અહીં શ્રીજી મહારાજના પ્રાસાદિક તળાવના કિનારે બંધાતા અક્ષર પુરુષોત્તમ મંદિરના પ્રાંગણમાં ગુણાતીત દીક્ષા દિનનો સમય ભરપેટ ભરાયો હતો આશરે 7,000 હરિભક્તોની મેદનીને મોક્ષ માર્ગનું ભાથું બંધાવતા સ્વામીશ્રીએ કહ્યું અહીં મંદિરની પ્રતિષ્ઠા પૂર્વે સમય શરૂ થઈ ગઈ વેપારી જેમ સેમ્પલ બતાવે છે તે મહારાજે ગુણાતીતાનંદ સ્વામી આપણો આદર્શ બતાવ્યા કે બધાને આવા કરવા છે આપણે ભાગ્યશાળી છીએ કે આપણને ગઢથુથીમાંથી આવા સંસ્કાર મળ્યા છે ગુણાતીતાનંદ સ્વામીને ઓળખવાની સેવા મળી છે આ નવું નથી વૈદિક ઉપાસના છે
ઘણા ગ્રંથોમાં આ વાત છે. આપણે નિઃશંકપણે આ વાત કરવાની છે. સ્વામીશ્રીના આશીર્વાદ બાદ સૌએ પોતાના ડાબરા ખોલતા જ સમૂહ ભોજનનું એક હૃદયંગમ દ્રશ્ય સર્જાઈ રહી. પોતાના પાથેયમાંથી અરસપરસ વાનગીઓની આપલે કરતા જમી રહેલો એ ભક્ત સમૂહ હજારો વ્યક્તિઓના એક કુટુંબ જેવો શોભતો હતો. શ્રીજીએ પ્રવર્તાવેલા અને સ્વામીશ્રીએ પોષેલા સમયાઓ સમગ્ર સત્સંગ સમુદાયને આત્મબુદ્ધિના રસાયણમાં ઝબકોડીને અક્ષરધામ ઢુકડું લાવનારા છે. તેની પ્રતીતિ આવા અવસરે થતી. આવો જ અન્ય એક અવસર સ્વામીશ્રી ડભાણથી નડિયાદ થઈને બોચાસણ પધાર્યા ત્યારે તેઓની રાહ જોઈને ઉભેલો. આજે રાત્રે 11:46 શરૂ થનારા ચંદ્રગ્રહણને ઉજવવા ગામો ગામથી સેંકડો હરિભક્તો અહીં દોડી આવેલા. તેમાં સંતોએ સતત 2.5 કલાક સુધી ભજનની કડકડાટી બોલાવી. અંતે સૌ પર અમૃતધારા વર્ષાવતા સ્વામીશ્રીએ જણાવ્યું, ભાગ્ય જાગ્યારે આજે જાણવા શ્રીજી મહારાજ ધણી થયા એટલે અનાથપણાનું મહેણું ઉતર્યું. તેના ધારક સંત મળ્યા, તેની વિશે આત્મબુદ્ધિ થઈ, તે કલ્યાણ થઈ ગયું. ઘારણાની મૂડી ડોસીને કેવો કેફ, ખિસ્સામાં ફદ્યું ન હોય ને કોઈની પાસેથી 5 રૂપિયા ઉધાર લેવાના હોય છતાં કેફમાં રહેવું. કલ્યાણમાં કંગાલપણું ન માનવું. ભગવાનની પાસે બેસવાનું મળે તે ધન્ય અવસર. સોનાની ખુરશી કે ગાડીમાં બેસવાનું મળે તે ધન્ય અવસર નહીં. સ્વામીશ્રીની આજની પરાવાણીની જીવને રાંકપણાના ગ્રહણથી છોડાવનારી બની. ગ્રહણ નિમિત્તે ગઈ આખી રાતનો ઉજાગરો હોવા છતાં તારીખ 10 જાન્યુઆરીની સવારે કોસિન્દ્રા પહોંચી ગયેલા સ્વામીશ્રી અત્રે 45 પધરામણીઓ કરી દીધી. આ કાર્યક્રમમાં તેઓએ ગામની સીમમાં રહેનારા ભક્તોને પણ તારવ્યા નહીં.